ગાઈસ ખારસિંગ એકલો ખાય જે આપણા 3 કેમેરા બગડી ગયા છે વગર સિમ કાર્ડ વોટ્સઅપ ચલાવવાનું વિચારે છે. મારું દમલું તૂટી ગયું. તો વેચીને બિગ સીટ ખાઈ જવાનું. હું ખાઈ જવાનું બિગ સીટ કમક બુસેટ ફાડી નાખેલું છે યો. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારું ધમુ બારિયા વ્લોગ્સ ની અંદર. તો હાલ ફિલહાલ મેં છું મારી દુકાને, એટલે કે આપણી શોપ પર. બોડેલીજીને મસ્ત સામાન થોડુંક લઈને આવ્યો, કોમ હતું એ કારણે આ મોબાઈલનો કોમ્બો ચેન્જ કરવાનો છે. અને બીજો એક પેન છે, એનો કોમ્બો બદલવાનો છે. ફોન છે, પેન નહીં ફોન છે, એનો કોમ્બો બદલવાનો છે. અને આ છે આપણો યુકે. જે આપણા 3 કેમેરા બગડી ગયા છે રિપેર કરાવવાના છે હવે. કેમ કે મારો એક બીજો બી મોબાઈલ છે, રિપેર નહીં કર્યો હતો, કરાવવાનો છે પણ માં નહીં કરાવો કેમ કે કરી નહીં હાલતો હોય વેલો. તો મારો મોબાઈલ એક પડી ગયો છે. અઠવાડિયું થી જ કે માઇકલ? ના એક દિવસ થયો. જાણે આરા એક સ્ક્રૂ નહીં ખુલતો. ગાઈસ પણ બહુ જૂનો છે મોબાઈલ. મોબાઈલ બહુ ઓલ્ડ છે, પોની પડેલો છે અને સ્ક્રૂ જે છે મેં કટાઈ ગયેલો છે, એ ખોલતો નહીં. એટલે આપણે કંઈક જુગાડ કરીને એને ખોલી નાખશું. અને આ યુકે નો આઈફોન કમ્પ્લીટ જ છે. એનું ખાલી કેવું એવું છે કે કેમેરા ઉડી જાય એમ. ના નહીં, મારો મોબાઈલ જ નહીં બકા, કઈ છે નહીં બકા, મોબાઈલ જ નહીં. મન દેખાય નહીં તો વિજુ રાઠવા બી આવે છે શોપ પર. તો આવશે કેટલા વિજુ રાઠવા આવશે શોપ પર. તો મેં છે તે ખોલી નાખો અને રિપેરિંગ ચાલુ કરો. તો બન્યા રહેજો વ્લોગની અંદર. યુકેની સ્ટાઇલની અંદર પાછળ બોલું છું મેં. તો ગાઈસ એક કાકો નવું કંઈક ટ્રાય કરે છે. આ તિલ, આ ભૂંગરો, આ યુકે. આઈ એમ પોતે યુકે ભૂંગરો વાળો. હા ઉભા રહે. જીવનીલ મોળા ચિંતી જો આવી જો ખારસિંગ એકલો ખાય. મરચું નાખી દીધું છે. કાકો ભીલ બનાવે હે નહીં એટલે ભીલ બનાવે છે. આ જીગલો જીગા ખારસિંગ में भाग पड़ा रहा था गाइस. કાર્ટિંગ આતું તો બીજો ખારસિંગ એકલો ખાય છે. તો જીગો ગાઈસ પાછળ તાજા ન્યૂઝ 2 કિલો ખારસિંગ માટે ઝઘડો થઈ ગયો છે માર્ચિન ના હાઈ. અભી જો એકલો ખાય ખારસિંગ. જીગો ખારસિંગ ખાવા પાછળ રેડી કર દેલો ની મેર પેડ. હું કેવી જા હા ખાલી YouTube તે પેલા હું કે પેલા બધાને ચેનલ ઉપર એલા નહીં આવ્યા તંગ વધારે ચાલે કે કઈક નવું રેસીપી ભૂંગળા રેસીપી મસાલા ભૂંગળા હા મેં હું કામ પેલી કોથુંબર ને એવું રાખી શું કરે છે ભીલ બનાવો પછી ભીલ બનાવો બની જાય બીજા એનર્જી ઉપર આઈફા બાર ઓ ગાઈસ ચાલો ભૂંગળો ખાવા. ઓ ગાઈસ આઈફા બાર ને બીજા તમનેલ મારે મારો ચલો તમનેલ માર દીધો હે ગાઈસ તમનેલ નું મસ્ત સેટિંગ કરી લીધું છે. તો બન્યા રહેજો. ભેલ બનાડો બીજું કશું નહીં કહેતા. ચાચી લાલ દીધા ખારસિંગ ચના કઈ કઈ થાય કા પછી બીજું રાઠવા કે આપણે ભેલ બનાવવાની છે એમ. આ જીગલો લીંબોની વાળો યુકે. તો ભેલનો આનંદ લઈએ. શેખરીઓ મેસેજ કરીને કે વિડિયો એડિટ કરજો લીંબોની એમ કેરા મને. ગાઈસ મેં છું અત્યારે બોડેલી. આ જોઈ શકો છો તમે. અને આ છે આપણો ગુરુ મોડલ, આપણો ભાઈબંધ જ છે. અને હાલ ફિલહાલ મેં વિચારું છું મારી ગાડીનું ટેલ પેનલ તૂટી ગયું છે, તે રિપેર કરાવતો છે. આ ડેટ નો બતાવ કયું વોટ્સઅપ ખોલ્યું કે વોટ્સઅપ ખોલેલું સિમ કાર્ડ નહીં ને મેં. તો ગાઈસ જોઈ શકો છો વગર સિમ કાર્ડ વોટ્સઅપ ચલાવવાનું વિચારે છે. વ્લોગ તો જોઉં 2-5 મિનિટ ઉભા રહું, વિચારો પછી નખાવાની ઈચ્છા થાય તો નખાવતા જ જઈએ. આ છે આપણો ઓપ્પો
જે આપણો ભાઈબંધ જ છે અને કારીગરો છે એ પાર્ટી કરશે કદાચ. ભાઈજીસ આપણી ગાડીનું કામ ચાલુ થઈ ગયું છે, જોઈ શકો છો તમે. આપણો કપિલ આ કારીગર એ અપા એ બાબર હા ફાડ્યા બધું છે. અને એક દુઃખની વાત, મારું ધમલું તૂટી ગયું. હા જોઈ શકો છો આપણું ધમલું તૂટી ગયું. શું કરવાનું? તો ખતરનાક આપણે ગાડીમાં ન્યૂ લુક આવે છે. તો કોમ ચાલુ છે તો ચાલવા દઈએ. જરીક વાર બન્યા રહેજો વ્લોગની અંદર, દેખો અને કોમ કમ થાય છે, હું બદલાય છે તે. તો કપિલ અનબોક્સિંગ કરે છે ટેલ पैनल आपने तो कभी देखा नहीं होगा ना हमने ना देखा है कपिल. જો ટૂટું ને હું નવું માર ધમલું નવું આવી ગયું. ટેબલ પર મૂકી દે. અહીંયા ટેબલ પર આ છે આપણું દેશી ટેબલ. બ્લેક જ છે ને કઈ કલર નહીં કહેતા એ ઓય પેલું તો આવ્યું નહીં એલા ધમલું વાળું. માર ધમલું વાળું માર ધમલું જોયું બકા મારે. હા એમ તો ટેન્શન નહીં લેવાની. જફાણ હતી આપણે એ પેલું ચાલ્યું मोबाइल में अपराध बस गाइस इसका और डट्टा गिर गया सारा दिखाई नहीं देता तेरे को भी. गाली मत बोल गाइस. તો આપણું ધમલું 5 સાલ લખાઈ દેશું આપણે. 5 સાલ આપણે ધમલું લખાઈ દેશું. અહીંયા કહી ગયો ઊભો રાખ. હા અહીં લખાઈ દેશું. મને પેલું વેન લા દે આઉસરેન પડ્યું. મોબાઈલ તૂટી ગયો બાર. કોપીરાઇટ આવી જશે ઘાસ ની. તો કારીગર સ્ક્રૂ ખોલે છે. કપિલ જબ્બો મહેનત કરે છે મારી ગાડી મોડિફાઈ કરવાની એટલે. અને કપિલર રપટ છે જોઈ શકો છો તમે. કમક બુસેટ ફાડી નાખેલું છે ઈયો. હા કમતા કે એ હાવ કાંડ કરે મેં જોડે એટલે કેવું લાગે ફાઇટિંગ કરીએ ખતરનાક. એ બુસેટ ફાડે. ફાઇટિંગ કરવા જઈએ તો બુસેટ ફાટી જાય બધા. રાસ્તે ના બોકા હોય એવું ના બોલીશ. વાયરિંગ પાર ફોસ ની લા દુઃખ થાય એટલે બહુ ખતરનાક દુઃખ થાય. કોઈ ઉઠાઈ વેલો કોપીરાઇટ આવશે બાકી. આખી નંબર પ્લેટ વાળા હિસ્સો છૂટો પાડી દીધો છે કાપડિયું. અને આપણી ગાડી એ દેખાય બોડી મારી ગાડી કરતો નાખતી જીલા. તો ગાઈસ આ તો શું કોમ નહીં એમે આ લોખંડ નું આવતું નહીં. લોખંડ નું આવતું હે તો વેચીને બિગ સીટ ખાઈ જવાનું. હું ખાઈ જવાનું બિગ સીટ ક્યાં બિગ સીટ? ઝઘડા વાળાના બિગ સીટ. પણ આ તો પ્લાસ્ટિક નું કે હોનું કાસ્ટિંગ. કાસ્ટિંગ હા તીનું હોય નોમ ની આવડેલા તીનું ડાયરેક્ટ કાસ્ટિંગ કહેવાય ને કાસ્ટિંગ. તો ગાઈસ કપિલ સીન ચીજ છે આ જોઈ શકો છો. કપિલ હું સીન છે એવડે નહીં કહેતા. આપણી ગાડી બોડી કરી દીધી છે અમે જોઈ શકો છો. તો ફાઇનલ લુક જોવા માટે કાલનો વ્લોગ જોજો. મતલબ કે આની પછીનો વ્લોગ એની અંદર આપણે ગાડીને વોશિંગ કરતા લેશું. ફાઇનલ લુક બતાવશું ગાડી કેવી બહુ મોડિફાઈ થઈ જશે તે. આ છે આપણો આયુષનો ભાઈ. હું નામ તારું? પીટલો કે હું? હા રીતલો. હા ને તમે ઓળખતા હશો? લગભગ નહીં ઓળખતા. મેં અહીં બેઠો છું મસ્ત. મારી ગાડીને જો કેવી હતી. ઓકે આ છે અપાની ગાડી. બિલ્ડર રાણી બોંડી કાલા ઘોડા કાલા ઘોડા. તો બીજું કશું નહીં ગાઈસ. તો મસ્ત ગાડી મોડિફાઈ કરાવીને થોડું ઘણું પાછળનો પંખો કરાવીને અને ભાઈબંધ થઈ ગયેલા. બસ પછી ત્યાંથી ડાયરેક્ટ બરાબર ઘેર ના આવ્યા મેં. અને હું થોડુંક મોડું વધારે થઈ ગયેલું વેન્ડિંગ કરી નહીં
અને ધાર જરીક લાગતેલી એટલે સુઈ ગયેલો. અને આપણી ગાડીનું મોડિફાઈ થઈ ગયું છે પાછળનું, તે તમે હોંચે બરાબર જોયું નહીં હોય અને તમારે જોવું હોય તો આ આપણો સેકન્ડ વ્લોગ એટલે કે આની પછીનો વ્લોગ બીજો જે આવશે એની અંદર જોઈ લેજો. એની અંદર મેં બાઇકનું નાખું છું, મતલબ મોડિફાઈ કરીને પહેલાં, તો એ જોઈ લેજો. મસ્ત મોડિફાઈ તો કડક હતી છે, જોઈ લેજો. આપણે ગાડી વિશે બીજા વ્લોગની અંદર જ વાત કરશું. અને આપણો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. વધુમાં વધુ શેર કરજો ખાલી તમારા મિત્રો જોડે ને એમ તેમ. પછી આપણે આવા નવા વિડીયો બનાવતા રહીશું. તો મળશું ફરી એક આપણા નવા સ્પ્લેન્ડરવાળા વિડીયોમાં મળીએલા.